સુરતના કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ મહારાષ્ટ્ર સરકારના માજી કેન્દ્રીય મંત્રી બાલાસાહેબ થોરાટ સુરત આવ્યા હતા અને કોંગ્રેસની સંગઠન મજબૂત બનાવવા હેતુથી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી। સુરતમાં કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્ય અને માજી કેન્દ્રીય મંત્રી મહારાષ્ટ્ર સરકારના બાબાસાહેબ થોરાટ આજે સુરત પધાર્યા હતા અને સુરત શહેરના 12 વિધાનસભામાં સંગઠન મજબૂત બને અને કાર્યકર્તાઓ મજબૂત બને તે અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી। આ દરમિયાન તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાવી છે, જે અભિયાનમાં મને તમામ અલગ અલગ રાજ્યોમાં અને શહેરોમાં જવાની જવાબદારી મળી છે, જે જવાબદારીના ભાગરૂપે આજે સુરતમાં કોંગ્રેસને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી। આ સાથે તેમણે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલી દુઃખદ ઘટનાને લઈ મૌન પાડ્યું હતું અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ તરીકે લડવા માટે અમારે સંગઠન મજબૂત કરવાની જરૂર છે, જે હેતુથી અમે આ સંગઠનની શરૂઆત કરી છે। આ પત્રકાર પરિષદમાં માજી મંત્રી ભરત સોલંકી, કિશન પટેલ, માજી સાંસદ પરિમલસિંહ રાણા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના ગીતાબેન પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। अखिल भारतीय कांग्रेस कमेटी ने गुजरात में संगठन सृजन अभियान शुरू किया है। खुद राहुल जी अहमदाबाद में आए थे, उसका उद्घाटन राहुल जी ने किया है और उसके मुताबिक मुझे जिम्मेदारी देने दी है कि सूरत में संगठन के बारे में जो 12 जगह है विधानसभा की, उसके कार्यकर्ताओं के साथ बात करें, जो कमी है वो कैसे दुरुस्त करने के बारे में उनके साथ बात करें और यहाँ का सूरत का भी संगठन कैसा मजबूत होगा, इसके बारे में कुछ हमें जो प्रस्ताव है वो हमें AICC को देना है। इसके लिए हम काम कर रहे हैं।